ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો આજે ફરી આપણે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આપણે બ્લોગની ફરીથી નવી શરૂઆત કરીએ છીએ. તો ગીતામાં લખ્યું છે કે કર્મણી એવાધિકાર રસ્તે માં ફલેશુ કદાચિત, કે કર્મ કરતા જાવ અને ફળની આશા રાખશો નહીં. આપણે પણ બ્લોગ બનાવીએ છીએ, પણ આપણે એવી આશા નથી રાખતા. પણ મિત્રો, તમે અમને સપોર્ટ જરૂરથી કરજો. તો જો આપણે સૂઈને જાગી ગયા છીએ ને વાગી ગયા છીએ સાંજના 5. તો આપણને થોડી ભૂખ લાગી હતી. આજે આપણે બપોરે તો કાંઈ જમવાનું જમવાનું હતા, સવારે મોડા ઉઠ્યા હતા એટલે. તો જો કંઈક લઈને બેસી ગયા છે, તો બાને પૂછીએ. જો બા બેસી ગયા છે હિંચકાવા. શું બનાવવું છે બા અત્યારે ભૂખ લાગી છે તો? જે ખાવું હોય, ભજીયા ખાવા હોય ભજીયા બનાવી. હિયાનને પૂછે. જો હિયુભાઈ અહીંયા ફોન લઈને બેસી ગયા છે. તો મને તો અત્યારે ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે. તો જો મરચાં લઈ લીધા છે અને હવે કટિંગ કરી લેશું. અને છોટું અહીંયા સૂતો છે હિંચકામાં. ચાલો ભજીયા બનાવીએ છીએ. હા એટલે ભજીયા બનાવી. હા, તો લસણ અને કાલે 2 દિવસ પહેલા મુદ્દો આવ્યો તો ગામડેથી, તો એમાં લસણ છે, ધાણા, મેથી ને સરસ મજાની બધી વસ્તુ આવી હતી. અને મરચા છે તીખા તીખા. અહીંયા તો કેવું હોય, સુરતમાં તો બધા મરચા હોય, બધા મોળા મોળા મળે છે. મરચા કાંઈ વધારે ખાસ હોતા નથી. હા, એવો સ્વાદ નથી આવતો. એટલે અહીંના મરચાનો ટેસ્ટ ઓછો આવે. ગામડાના પણ આમ સ્વાદ બહુ સારો. હા એમ. તો ગામડાના મરચા હોય એટલે સરસ મજાના તીખા પણ. સ્મેલ બહુ. હા, ધાણા બધી વસ્તુ મતલબમાં આવી છે. લસણ, ધાણા, મેથી છે, મરચા છે. તો એવું બધું આવ્યું છે. તો આજે ઈચ્છા થઈ ગઈ હતી આપણને ખાવાની. હા ઓકે. તો છોટું હૂતું છે, તો બધી વસ્તુ આપણે ફટાફટ કાપી લઈશું. તમે વ્લોગમાં બન્યા રહેજો. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે ભજીયા બનાવીએ છીએ. તો એના માટે બધી વસ્તુ રેડી કરી લીધી છે. જો અહીંયા ભજીયા માટે મરચા રેડી કરી દીધા છે અને કટિંગ કરી નાખ્યા છે. અને અહીંયા હિયાનભાઈ માટે ફ્રેન્ચ ફ્રાય બનાવવાની છે, તો એ પણ લઈ લીધું છે. અને આપણા માટે એક બટેટા પૂરી બનાવવાની છે, તો પણ રેડી છે. અને જો મમ્મી અહીંયા બેટર રેડી કરે છે. તો શું નાખ્યું છે બેટરમાં તમે? હળદીમાં ગરમ મસાલો, હા છાશ, હા, મીઠું. ઓકે. અને અહીંયા આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. તો આવું કંઈક છે. મેથી નાખી છે. તો જો આમાં આવે આપણે લીલું લસણ નાખી દીધું છે. અહીંયા સાથે કોથમીર એડ કરી દીધી છે. અને બીજું શું શું નાખ્યું છે આમાં? બસ લીલું લસણ, ધાણા લીલા, પછી તો ગરમ મસાલો, છાશ ને એવું. નાખ્યો ગરમ મસાલો. હા હા. હું કહેતી હતી બોલ. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા ફ્રેન્ચ ફ્રાય તળાય છે અને સરસ મજાની મમ્મી અહીંયા બેટર રેડી કરે છે. કેટલી વાર સુધી આને રેવા દેવાની હોય? ક્રિસ્પી થાય ત્યાં સુધી. ઓકે. તો જ્યાં સુધી આ ક્રિસ્પી થઈ જાય હા, બરોબર બરોબર. બેટર ફ્લફી બનાવવાનું. અચ્છા, એકદમ સ્મૂથ. ઓકે ઓકે. તો એવું હોય ભજીયા કહેવાય, પટ્ટી ભજીયા. હું મારા પપ્પાને કરીશ. 2 બોટલ છાશ મોકલો. જો આપડા ભજીયા બનીને રેડી થઈ ગયા છે અને મમ્મી હવે ટેસ્ટ કરશે. આપણે પૂછ્યું કેવા બન્યા છે મમ્મી. તો ફ્રેન્ડ, સરસ મજાના જો બટેટા પૂરી છે અને સાથે ભજીયા છે. તો ચાલો અમે ભજીયા હવે ખાઈ લઈએ છીએ. ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. અને તમારા આગળ મિત્રોને શેર પણ કરજો, જેથી અમને પણ મોટિવેશન મળે અને વિડીયો બનાવવાની મજા આવે. બહુ મસ્ત બન્યા છે ને. અને સાથે જો આપણે દેશની છાશ, એટલે બધી વસ્તુ આમ જોઈએ તો આપણે દેશમાં પ્રોગ્રામ કરતા હોય એવું થઈ ગયું છે. એટલે ગામડા પ્રોગ્રામની જેમ જ આખો આ બધી વસ્તુ ગામડાની જ છે. મરચાથી માંડીને બધી વસ્તુ, એ ખાલી બટેટા આપણે અહીંના છે, બાકી છાશ ને બધું. તો સરસ મજાનો તીખા નથી ને. તો ભજીયા પણ માપે સરસ મજાના આપણે રઘુ કાઢી નાખી તે ભજીયા મરચામાંથી,
એટલે તીખાશ પણ એની ઘટી જાય અને બિયા પણ ના આવે એટલે એવું કંઈક છે. તો ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દો અને હવે શેર કરી દેજો. ઓકે બાય.